આપણને સૌને સ્વચ્છતા ગમે છે. આપણે આપણી આસપાસની જગ્યા તેમજ લોકો પણ ચોખ્ખા હોય તેવું ઈચ્છીએ છીએ. તો આ સ્વચ્છતા જાળવવાની ફરજ કોની? તમે કહેશો કે વડીલોની, સફાઈ કામદારોની, સરકારની, આસપાસના લોકોની. આપણને બધાને સ્વચ્છતા ગમે છે. માટે સ્વચ્છતા રાખવી અને રખાવવી એ આપણા સૌની ફરજ છે. જો દરેક વ્યક્તિ એવું માનવા લાગે કે દરેક જગ્યાની સ્વચ્છતા રાખવાની જવાબદારી તેની પોતાની છે, તો દરેક વ્યક્તિ ગમે ત્યાં ગંદકી નહીં કરે. તે પોતાનો કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખશે અને અન્યને પણ ગંદકી ફેલાવતા રોકશે. મિત્રો, આપણે ત્યાં જાહેર રસ્તાઓ, શૌચાલયો વગેરે સાફ કરવા સફાઈ કામદારોની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે. સફાઈ કામદારો રોજ સવાર થાય અને પોતાના સાવરણા, સાવરણી, ટોપલી વગેરે લઈને રસ્તા સાફ કરવાના કામે લાગી જાય છે. આપણે ત્યાં ક્યારેક ગટર ભરાઈ જાય તો ગટર સાફ કરવા માટેના વિવિધ સાધનો લઈને તેઓ આ ગંદકી પણ સાફ કરે છે. રસ્તા પર ગમે તેવો કચરો, જેવો કે કૂતરાની અઘાર, ગાયના પોદડા, પાન ખાઈને થૂંકેલા કૂચા, ઘરમાંથી નાખેલ એંઠવાડ, વધેલું કે વાસી ખાવાનું જે આપણા રસ્તાઓ પર પડેલું હોય છે, જે જોઈને આપણને પણ સૂગ ચડે છે, તેઓને તે સાફ કરવું પડે છે. આ કામ તેમને પણ કરવું ગમતું નથી. છતાં ગરીબીને કારણે અથવા અન્ય કોઈ કારણસર તેમણે આ વ્યવસ્થા સ્વીકારેલી છે, આ વ્યવસાય પણ સ્વીકાર્યો છે. ઘણી વખત આ સફાઈ કામદારો અન્ય કોઈ કામ મેળવવા જાય તો તેમને ઝડપથી કામ નથી મળતા. આથી તેઓ પણ ધીમે ધીમે અન્ય કામ શોધવાનું બંધ કરી દે છે. તેઓ પોતાને ન ગમતું હોવા છતાં આ કામ કરીને આપણા બધાના આંગણા, સોસાયટી, રસ્તાઓ વગેરેને સ્વચ્છ રાખે છે. આપણે સૌએ તેમને માન આપવું જોઈએ, તેમની સાથે સારી રીતે વર્તવું જોઈએ. તમને ખબર છે, ક્યારેક આ લોકો તેમની જરૂરિયાત સરકાર દ્વારા ન સંતોષાય ત્યારે રજા પર ઉતરી જાય છે. ત્યારે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. આસપાસ બધે ગંદકી દેખાય છે. ત્યારે આપણને તેમના પર ગુસ્સો આવે છે. પણ આ સમયે આપણને સાચા અર્થમાં તેમની કામગીરી દેખાય છે. તેઓને પણ આપણે કચરો ગમે ત્યાં નાખીએ તો ગુસ્સો ચડે છે. માટે આપણે સૌએ સ્વચ્છતા અંગે ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ઘરનો કચરો બહાર આંગણામાં ન નાખતા સુપડી વડે ભેગો કરી કચરા પેટીમાં એકઠો કરવો. જે તેઓ વાળવા આવે ત્યારે ટોપલા કે ડબ્બામાં આપી દેવો, જેથી આપણું આંગણું પણ ચોખ્ખું રહે અને તેમનું કાર્ય પણ સરળ બને. તેઓ પેઢી દર પેઢી આ કામ કરતા આવ્યા છે, પણ તેમના બાળકોને આ કામ કરવું ગમતું નથી. તેઓ ઓછું ભણેલા છે, પણ તેમના બાળકોને તેઓ ભણાવે છે. અને તે લોકો પણ આપણી જેમ શિક્ષક, ડૉક્ટર, ઇજનેર વગેરેનો અભ્યાસ કરી જે તે કામ કરવા લાગ્યા છે. જો સફાઈ કામદારો ન હોય તો ગંદકીને કારણે થતા રોગો ઝડપથી અને મોટા પ્રમાણમાં ફેલાય અને બીમારીનું પ્રમાણ પણ વધી જાય. સફાઈ કામદારોને તેમનું કામ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે સફાઈ કરી નાખ્યા બાદ તરત તે જગ્યાએ કોઈ કચરો નાખે તો તેમને તે જગ્યા ફરીથી સાફ કરવી પડે છે. વળી ગટરની અંદર ઉતરીને ગટર સાફ કરતી વખતે તેમાં રહેલા ગેસને કારણે તેમને ગૂંગળામણ થતી હોય છે. અને ક્યારેક આવું કાર્ય કરતા કરતા સફાઈ કામદારો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. આમ પોતાના જીવની ચિંતા કર્યા વગર ગંદકી હટાવી બીમારીને દૂર રાખતા આ સફાઈ કામદારો સાચે જ સલામતીને પાત્ર છે. આપણે આપણી આસપાસ વિવિધ કાર્ય કરતા લોકોને જોઈએ છીએ, જેમ કે દૂધવાળો,
દૂધ કાઢીને દૂધ પહોંચાડનાર. વાળંદ, વાળ કાપવાનું કાર્ય કરનાર. ડ્રાઈવર, ગાડી, બસ કે ટ્રક જેવા વાહન ચલાવનાર. રસોઈયા, રસોઈ બનાવનાર. સફાઈ કામદાર, સફાઈ કરનાર. ફેરિયો, લારીમાં સામાન વેચનાર. કંદોઈ, મીઠાઈ બનાવનાર. ધોબી, ઇસ્ત્રી કરનાર, કપડાં ધોનાર. ચિત્રકાર, ચિત્ર દોરનાર. પેથોલોજીસ્ટ, લેબોરેટરીમાં કામ કરનાર. ક્લાર્ક, ઓફિસમાં હિસાબનું કામ કરનાર. વેટર, હોટલમાં ખાવાનું પીરસનાર. શિક્ષક, બાળકોને ભણાવનાર. પશુપાલક, પશુ ઉછેરનાર. પરિચારિકા એટલે કે નર્સ, બીમારની સંભાળ રાખનાર. આયા, બાળકોને સાચવનાર. ચુનારો, રંગકામ કરનાર. મજૂર, લારી ખેંચનાર. વોચમેન, જે તે જગ્યાની ચોકી કરનાર. માળી, બાગકામ કરનાર. જોકર કે રંગલો, જુદા જુદા ખેલ કરનાર. કરિયાણાવાળો, અનાજ, કઠોળ, મસાલા વગેરે વેચનાર. ડોક્ટર, બીમાર વ્યક્તિની સારવાર કરનાર. કાછિયો, શાકભાજી વેચનાર. ભંગારવાળા, કચરામાંથી કાગળ, પ્લાસ્ટિક, લોખંડ ભેગું કરનાર. જેવા ઘણા બધા કાર્ય કરનાર લોકો આપણે જોઈએ છીએ. તેમાંથી ઘણા બધા કામ કરવા આપણને ગમે છે અને કેટલાક કામ કરવા આપણને નથી ગમતા. પરંતુ આ પૈકીનું કોઈ પણ કામ નાનું નથી કે કોઈ મોટું નથી. આ દરેક કામ કરનાર આપણા માટે અગત્યના છે, કારણ કે આ દરેક કામ કરનાર વ્યક્તિ આપણા બધા સાથે કોઈને કોઈ રીતે જોડાયેલી છે. આ દરેક વ્યક્તિ આપણને ચોક્કસ કોઈને કોઈ રીતે મદદરૂપ થાય છે. જેમ કે સફાઈ કામદાર શાળા, ઓફિસ, જાહેર સ્થળો, રસ્તા, શેરી, ગટર વગેરેની સફાઈ કરે છે. જો તે ન હોય તો આ બધી જગ્યાએ કચરાના ઢગલા થાય અને ગંદકી ફેલાય. તેથી રોગચાળો અને બીમારી ફેલાવવાની સંભાવના રહે છે. પહેલાં સફાઈ કામદારો સાવરણાથી સફાઈ કરતા હતા, જ્યારે હવે તો સફાઈ કરવા માટે વેક્યુમ ક્લીનર, રોડ પરનો કચરો સાફ કરવા માટે વિવિધ સાધનો તૈયાર કરવામાં આવ્યા છે, જેની મદદથી સફાઈ કામદારોને એમના કામમાં મદદ મળી રહે. રાષ્ટ્રપિતા ગાંધીજી સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્નો કરતા હતા. તેઓ સ્વચ્છતાના આગ્રહી હતા. આઝાદી પહેલાંના સમયમાં ભારતમાં અસ્પૃશ્યતા એક વિકટ સમસ્યા હતી. મોટા ભાગનો સમાજ સફાઈ કાર્ય સાથે સંકળાયેલ ચોક્કસ જાતિના લોકોને દૂર રાખતા અને તેમને સામાન્ય માણસોને મળેલી સ્વતંત્રતા જેટલી પણ સ્વતંત્રતા નહોતી મળતી. આ અસ્પૃશ્યતાની સમસ્યાને દૂર કરવા ગાંધીજીએ ખૂબ પ્રયત્નો કર્યા. તેમણે દરેક માણસને સમાન ગણ્યો. તેઓ સ્વચ્છતા રાખવી એ દરેક માણસની ફરજ છે તેમ ગણીને દરેકને સફાઈની જવાબદારી સોંપતા, જેથી દરેક વ્યક્તિ સફાઈને અગત્યનું કાર્ય સમજે અને સફાઈ કાર્ય કરનારને સમભાવથી જુએ અને સમાજ આવા વ્યક્તિઓને સ્વીકારે. સાબરમતી આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા. તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવાડવું. તે સમયના શૌચાલય અત્યારના શૌચાલય જેવા ન હતા. તે સમયે સંડાસમાં બેઠક નીચે બાસ્કેટ મૂકવામાં આવતું, એટલે કે ડબલા જેવું. સંડાસ થઈ ગયા પછી તે બાસ્કેટ ઉપાડીને ખાળકૂવા પાસે ખાલી કરવું પડતું હતું. સામાન્ય રીતે આ કામ તે વખતે એક જ જાતિના લોકો કરતા, પણ ગાંધીજીના આશ્રમમાં દરેક વ્યક્તિએ જાતે બાસ્કેટ ઊંચકીને ખાળકૂવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું. તે મહેમાન હોય કે આશ્રમમાં રહેતી વ્યક્તિ, દરેકને આ કામ ફરજિયાત જાતે જ કરવું પડતું.
કેટલાક લોકોને આ કામ કરવું નહોતું ગમતું, માટે તે બહાના બનાવતા, તો કેટલાક આશ્રમ છોડી જતા રહેતા. એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેર પાસેના એક ગામમાં રહેવા ગયા હતા. ગામ શહેરની નજીક હોવા છતાં ત્યાં સુવિધાનો અને સ્વચ્છતાનો અભાવ હતો. ગાંધીજી, મહાદેવભાઈ અને તેમના સાથીઓ ગામમાં શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા. થોડા મહિનાઓ વીતી ગયા છતાં ત્યાંના લોકોમાં બદલાવ આવ્યો નહીં. એક સવારે એક માણસ શૌચાલયમાંથી બહાર નીકળીને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો, આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો. આ પ્રસંગ બાદ ગાંધીજીએ કહ્યું કે અસ્પૃશ્યતા એ ખૂબ ગંભીર બાબત છે. તેને બદલવા ખૂબ મહેનત કરવી પડશે. સફાઈનું કામ પણ એક કલા છે જે બધા નથી કરી શકતા. તેથી તે કામ કરવું કે શીખવવું એ ખરાબ બાબત નથી. આપણી આસપાસ પણ ગાંધીજી જેવા સ્વચ્છતાના આગ્રહી કોઈને કોઈ વ્યક્તિ જોવા મળતા હોય છે. તેઓ દરેક કામ ચોકસાઈથી અને ઝીણવટથી કરતા હોય છે. તેઓ સ્વચ્છતાના ખૂબ આગ્રહી હોવા ઉપરાંત અન્નનો બગાડ ન થવા દે. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે તેઓ અચૂક હાજર રહે. ભોજન સમયે પણ જો કોઈની થાળીમાં અન્ન બાકી રહી ગયું હોય તો તે પ્રેમથી સમજાવીને ખવડાવે. અન્નનો બગાડ ન થવા દે. લોકો જો કચરો ગમે ત્યાં નાખે તો આ વ્યક્તિ તે કચરો ઉઠાવીને કચરાપેટીમાં કે યોગ્ય જગ્યાએ નાખી દેતા હોય છે. તેમની આ પ્રવૃત્તિ જોઈ ગામના બીજા લોકો પણ તેમને આ કામમાં મદદ કરવા લાગતા હોય છે. આપણે પણ આવું બનવું જોઈએ. જો દરેક વ્યક્તિ સ્વચ્છતાની જવાબદારી પોતાની છે તેમ સમજીને કાર્ય કરે તો આપણા ગામ, શહેર અને દેશને સ્વચ્છ થતાં વાર નહીં લાગે. સ્વચ્છતા જાળવવી તે દરેકની જવાબદારી છે. પછી તે ઘરની હોય, શાળાની હોય, શેરીની હોય કે પછી ગામ, શહેર કે દેશની હોય. જો દરેક વ્યક્તિ પોતપોતાની આસપાસની સ્વચ્છતા રાખશે તો સફાઈ કામદારોના કામમાં સરળતા થઈ જશે. બાળકે એમના કપડાં, પુસ્તકો, રમવાના સાધનો યોગ્ય જગ્યાએ મૂકવા જોઈએ. પેન્સિલનો છોલ, નોટબુકમાંથી ફાડેલા પાના વગેરે કચરા ટોપલીમાં જ નાખવા જોઈએ. બાળકોએ તેમના ઘરના વડીલોને કામમાં મદદ કરવી જોઈએ. શાળામાં પણ વર્ગખંડમાં તેમજ રિસેસમાં નાસ્તો કરતી વખતે મેદાન વગેરેમાં સ્વચ્છતા જળવાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જાહેરમાં કોઈ ગંદકી કરતું હોય તો તેમને સમજાવીને અટકાવવા જોઈએ. લીલો અને સૂકો કચરો અલગ અલગ રાખીને કચરાની ગાડીમાં અલગ અલગ નાખવો જોઈએ. લીલો કચરો લીલા ડબ્બામાં અને સૂકો કચરો વાદળી ડબ્બામાં નાખવો જોઈએ. સફાઈ કરવાનું કામ અમુક જ વર્ગનું કે લોકોનું છે તે વિચાર મનમાંથી કાઢી નાખવો જોઈએ અને સૌએ સ્વચ્છતા તરફ આગળ વધવું જોઈએ.